स्वागत करते हैं दिल से आपका, अभिनंदन करते दिल से आपका, स्वागत करते हैं दिल से आपका, अभिनंदन करते दिल से आपका। हमारे दुष्यंत भाई को बहुत खुशी है कि एक गीत सुना देते हैं, क्योंकि दोपहर का टाइम बढ़ता जाता है तो थोड़ा बीच में शरीर भी फ्रेश हो जाता है, आत्मा यानी मन, बुद्धि और शरीर। ठीक है, खड़े करना है ना सबको भाई, सभी खड़े हो जाओ भाई। विश्वकर्मा पर्व है, सारे जहां को इस पे गर्व है। श्री विश्वकर्मा पर्व है, सारे जहां को इस पे गर्व है। हर दिल से ये गाएगा, सुहाना संगम युग लाएगा। धरती पे अब स्वर्ग है, मंगलम अभिवादनम, सत्यम शिवम सुंदरम, मंगलम अभिवादनम, सत्यम शिवम सुंदरम। परम पिता के संकल्प से विश्वकर्मा है हुए, विश्व नव निर्माण लिए, हर आत्मा का श्रृंगार किए। हर दिल फिर से ये गाएगा, सुहाना संगम युग लाएगा। हर मन सुमन सा हर्षाएगा, जग ये जन्नत कहलाएगा। धरती पे अब स्वर्ग है।
ओम शांति। चलो सभी प्यार से बोलिए ओम शांति, ओम शांति, ओम शांति। मैं आत्मा शांत स्वरूप हूँ। હું આત્મા કેવી છું? શાંત સ્વરૂપ છું. શાંતિ મારો ધર્મ છે. શાંતિધામની રહેવાવાળી છું અને શાંતિના સાગરની સંતાન છું. બધાએ ખૂબ સરસ વક્તવ્ય આપ્યું. રોજ કરતાં જ મજા આવી? હા યા ના? અવાજ ના નીકળો. ભૂખ લાગી છે? એનો અર્થ કે મજા નથી આવી. આવી? ભાગ્યવાન પિતાની ભાગ્યવાન સંતાન છો તો જ આવી સરસ જગ્યાએ તમારી ટ્રેનિંગ થાય ને. ખુશી છે? કાલથી યાદ આવશે ને? હા. કેવું સરસ ભગવાનનું ઘર અને બહેનો માટે તો પિયર. પાક્કું પિયર ને? હા. તો શું કે છે બેન? એક અઠવાડિયું બોલાવી લો. જો તમારી હિંમત, પણ એમાં પછી તમને ગવર્મેન્ટ પૈસા નહીં આપે, હે ને? ભગવાનના ઘરમાં આ તમારા મૈકામાં તમને દીદી બાબા જમાડશે, નાસ્તો કરાવશે અને આપણે બધા મેડિટેશન શીખીશું. દીદી શીખવાડશે, હે ને? પછી ગવર્મેન્ટ એમ ના કહે કે હવે હું તમને પૈસા આપું તમારો. તો દીદી તમને રોજ બોલાવા રેડી છે. 3 દિવસ આવો ને, અડધો દિવસ, એટલું સરસ તમને મેડિટેશન શીખવાડી દઈએ તો ક્યારેય નહીં ભૂલો. પણ એ ક્યારે તમે આવી શકો? જ્યારે તમારી પોતે પોતાની વેલ્યુ કરો તો. અત્યારે આપણે કેમ આવ્યા? તો કે ગવર્મેન્ટ પૈસા આવે છે, આવવા જવાના આપે છે, ઉપરથી 5,000 બીજા આપે છે, હે ને? સહાય આપતા હોય એટલે આપણે આવીએ છીએ. આવું જ આપણે આપણા માટે આવી શકીએ? કોણ કોણ આવી શકે? ઓહ વાહ! પોતાના માટે તાળી વગાડો ભાઈ. બોલો, કરવો છે 3 દિવસનો પ્રોગ્રામ? આપણે 3 દિવસનો પ્રોગ્રામ કરવો છે. કોને કોને આવવું છે? હાથ ઉપર કરે. વાલો. કાલથી કરવો છે કે શુક્ર શનિ રવિ કરવો છે? કાલનો દિવસ રજા, શુક્ર શનિ રવિ કરવો છે? ફાઇનલ લોક કિયા જાય? ફરીથી એક વખત શુક્ર શનિ રવિ વાળા હાથ ઉપર કરી દે. એક વખત હું ગણી લઉં ઊભા થઈને. પહેલાં ભાઈઓ હાથ ઉપર કરે, ત્યાં સુધી તમે રહેવા દો, હે ને? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 ભાઈઓ છે. હવે બેનો હાથ ઉપર કરે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 એટલે 30, એટલે 55 જણા તો છે જ. બહુ સરસ. ચલો તાળી વગાડો 55 જણા. સરસ. અને બધા 9 વાગે આવી જશો કે 9:30? 9:30. ભલે, આપણે 9:30, પણ 9:30થી નીચે નહીં, પછી પહોંચી જ જવાનું, હે ને? હું તમને સરસ શીખવાડીશ. શુક્ર શનિ રવિ આપણે 3 દિવસનો પ્રોગ્રામ. અને હજી કોઈને આવવાનું મન થાય તો આજે જમીને, જેમ પાછળ કેમ તમે ફોર્મ ભરો છો ને, વધારે નહીં, ખાલી તમારા નામ લખાવી દેવાના, નામ ને નંબર. એટલે અમને સંખ્યાની ખબર પડે તો તમારો નાસ્તો ને ભોજન બનાવવાની ખબર પડે. બરાબર?
તો આપણે શુક્ર શનિ રવિ ફિક્સ ને ફિક્સ. હા, ડન. એટલું સરસ તમને મેડિટેશન કરતાં શીખવાડી દઈશ કે તમને ભગવાન મળી જશે, એક ગેરંટી મારી. જોઈએ છીએ ને ભગવાન, જોઈએ છીએ ને. જે અહીંના વક્તાઓ જે તમે બધા જોયા બ્રહ્માકુમારીઝના, એક એકે તમને સુંદર શીખવાડ્યું. એના ઉપરથી પણ આપણને એવો નશો ચડવો જોઈએ કે જો હું 3 દિવસ મારી જાતને અહીંયા બોલાવી દઈશ એને, તો મારું આખું પિક્ચર જ જીવનનું બદલાઈ જશે. અને દરેકને સ્વર્ગ બનાવવું પોતાના ઘરને કોને નથી ગમતું. તમારા ખેતરની અંદર એ પણ હું તમને ગેરંટી કરીશ કે તમારો 1.5 પાક ઉતરશે. જ્યારે તમે એક વખત પૂરું કંઈક વસ્તુનું બેઝિક સમજી લો ને, હું બેઠા બેઠા બોલું કે ઊભા. જ્યારે આપણે કોઈ વસ્તુનું બેઝિક સમજી લઈએ ને, એની સમજ પડી જાય ને, તો આપણને એની સાથે કનેક્ટ થઈને કેવી રીતે આપણે વાઇબ્રેશન આપવા, આપણા ઘરને, આપણે પોતાને, આપણા ખેતરને, આપણા પાકને, અને હંમેશ માટે એની છત્રછાયા આપણા ઉપર રહે. અમારા મહારાષ્ટ્રના ખેતરોમાં બહુ બધા ખેડૂતો છે, એટલા બધા ખેડૂતો છે કે જે ખરેખર જૈવિક પ્રાકૃતિકને યોગિક ખેતી કરે છે. પણ એમના અમે અનુભવ સાંભળીએ ને, તમને બહુ આશ્ચર્ય લાગે છે. 2 વર્ષ પહેલાંની વાત છે, બહુ બધો વરસાદ પડ્યો મહારાષ્ટ્રમાં, અને તે વખતે દ્રાક્ષની ખેતી થાય ને, દ્રાક્ષ હે ને, તો જે કેમિકલ નાખતા હતા ને, જે પોતાના ખેતરની અંદર, ત્યાં અઢળક બરફના કણા પડ્યા. અને જે પ્રાકૃતિક ખેતીથી અને જે યોગિક ખેતી, જે યોગી આત્માઓ હતી, એને જે રીતે રાસાયણિક ખાતર નહોતું વાપર્યું ને, એના ખેતરમાં એક પણ બરફનો કરો નહોતો પડ્યો, એક પણ. અને આ સાચી વાત છે ભાઈ. અમને વિડીયો મોકલતા હતા મારા ભાઈઓ, આજુબાજુના ખેતરમાં કરા પડે, પાક ખતમ. પણ જેનું યોગિક ખેતર છે, જે ભાઈએ કીધું ને ચીડિયાની કહાની સંભળાવીને, હે ને, એ આપણે ચીડિયા જ છીએ. આત્મારૂપી ચીડિયાની વાત છે. જેને પરમાત્માની અંદર દ્રઢ નિશ્ચય થઈ જાય તો બધું જ બદલી નાખવું પડે ભગવાનને. સમજ્યા? તો મારા ખેતરની, મારા ઘરની મારી કેવી રીતે રક્ષા કરવી, અને રક્ષા કરાવનાર જે છે, કરનાર જે છે, એની છત્રછાયામાં મારે કેવી રીતે રહેવું, એની વિધિ તો આવડવી જોઈએ ને. આજે રોટલી બનાવવાની વિધિ ના આવડતી હોય, તમે રોટલી કેવી રીતે બનાવો? આજે મને જ પાક વાવતા ના આવડતો હોય તો હું વાવી શકું? તમે સહજતાથી કહેશો દીદી આવી રીતે વવાય, બરાબર કે નહીં? હા, તો જેને જે બનાવતા આવડતું હોય ને, એને નિશ્ચય હોય કે આનું બરાબર જ બનાવી શકીશ. એમ પરમાત્માને પણ કેવી રીતે આપણે સાથ રહેવો, એની શક્તિઓનો ઉપયોગ કેવી રીતે કરવો, એ આપણને આવડી જવું જોઈએ. અને હવેની પરિસ્થિતિ ખરેખર કળિયુગની પરિસ્થિતિ છે ને, એ પણ અંતિમ એપિસોડ, પહેલો એપિસોડ નથી. કયો એપિસોડ છે? અંતિમ. અને અંતિમ એપિસોડમાં અચાનક પરિસ્થિતિઓ આવે છે. જોઈએ છીએ ને આપણે કે નહીં? જોઈએ છીએ. તો એવી પરિસ્થિતિમાં આપણો બચાવ ક્યારે થાય? જ્યારે પરમાત્મા શક્તિ આપણી સાથે હોય ત્યારે જ થાય, હે ને? તો આગ લાગે ત્યારે કૂવો ખોદવા ના બેસાય. પાછળવાળી બહેનો ભાઈઓ સાંભળો છો ને? આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય. આપણે આપણી શક્તિઓને પહેલેથી જમા કરવાની છે. પરમાત્મા શક્તિને કેવી રીતે વાપરવી એ આપણે પહેલેથી શીખવાનું છે. હજી મોડા પડી ગયા આપણે, પણ છતાંય આપણે ભાગ્યવાન છીએ કે ભગવાન આપણને આટલા બધા ખેડૂતોમાંથી આટલા ખેડૂતોની સિલેક્શન થયું. ટ્રેનિંગ તો તમારી એક નિમિત્ત માત્ર છે. કોણે બોલાવ્યા તમને? પરમાત્માએ બોલાવ્યા છે. ટ્રેનિંગ નિમિત્ત માત્ર જ છે. તમે તો ખેડૂતો છો, તમને આ વસ્તુનું વધારે જ્ઞાન સમજાઈ રહ્યું છે, હે ને? જે બહુ મોટા હોય
એને ગાડીઓ બંગલાવાળા હોય એ પોતાના અહમમાં ચાલતા હોય, એને આ બધી વસ્તુ પલ્લે જલ્દી ના પડે. પણ કુદરત શું ને પરમાત્મા શું એ તમને વધારે ખ્યાલ આવે છે. તો આપણને બોલાવનાર કોણ છે અહીંયા? પરમાત્મા. તો એનો કંઈક ઈશારો હશે તો આપણે અહીંયા આવ્યા હોય ને. અને આમાં નવી રચના થઈ, એમાં બહેનો થોડુંક બોલી કે અમને બોલાવો અઠવાડિયું, એમાં 3 દિવસ બીજા થયા. અને એ પણ તમને આવવાનું મન થયું. એ કેટલી ભાગ્યશાળી ને પુણ્ય આત્માઓ હશે કે જેને આવવાનું મન થયું. આ જ પરમ શક્તિ છે. પરમાત્મા શક્તિ બહુ મોટી શક્તિ છે. એને ઓળખો, પોતાને ઓળખો, પોતાની શક્તિઓને ઓળખો. પરમાત્મા શક્તિની અંદર પોતાની શક્તિને મિક્સ કરો, પોતાની શક્તિની અંદર પરમાત્મા શક્તિને મિક્સ કરો. કે છે ને તમને જીવામૃત બનાવતા શીખવાડ્યું કે આવું નહીં, તો તમને આવડે પણ છે. પણ આ વસ્તુ મિક્સ કરીએ તો જીવામૃત બને. મિક્સિંગ કર્યા વગર કશું થશે? કશું જ નહીં થાય. તો જ્યાં સુધી આત્મિક શક્તિને પરમાત્મા શક્તિ ભેગવી નહીં થાય ત્યાં સુધી આપ શક્તિ સ્વરૂપ નહીં બની શકો. તમારી લાઇટનું કનેક્શન અને પાવર હાઉસનું કનેક્શન બે ભેગું થશે તો જ લાઇટ, પંખા, એસી ચાલશે. એના વગર ચાલશે? ચાલશે નહીં, ચાલે. તો એના માટે શું કરવું પડશે? આપણા ઘરમાં કનેક્શન આવી જાય, પાવર હાઉસથી પણ કનેક્શન આવે. હા, શું થાય? પછી શું કરીએ આપણે? રબરથી રબર થોડુંક કાઢીને તારથી તાર જોઈન્ટ કરીએ છીએ ને, કે નહીં? તારથી તાર જોડીએ છીએ ને તો જ વીજળી, ઘરમાંથી વીજળી પાસ આપણી પાસે થાય છે. અને તો જ આપણે આ સુખ લઈ શકીએ. નહીંતર ગમે તેટલા મોંઘા ઇન્સ્ટ્રુમેન્ટ હોય પણ આપણે લઈ શકીશું નહીં. લાઇટ આવશે, અત્યારે લાઇટ ના હોય, પંખા ન હોય, એસી ના હોય, તમે કેટલી વાર બેસશો? કેટલી વાર બેસશો બોલો? અડધો કલાક. સાચું બોલી ગયા ભાઈ. વધારે બેસવાની કેપેસિટી નહીં રહે. તો જીવનમાં લાઇટ અને ઠંડક જોઈએ કે નહીં? જોઈએ, હે ને? અહીંયા અત્યારે આપણા જીવનમાં, કળિયુગના કોઈના જીવનમાં લાઇટ અને શાંતિ છે? છે? સમજ પણ નથી ને શાંતિ પણ નથી. લાઇટમાં ના સમજ. એ લાઇટ અને સમજ તમને અહીંથી મળશે. લાઇટ અને શાંતિ, શીતળતા અહીંથી મળશે. અને આપણે રાજયોગ મેડિટેશન 3 દિવસ કરશું ને, અડધો દિવસ, એટલી સરસ ટ્રેનિંગ થઈ જશે કે તમને કનેક્શન જોડતા જ આવડી જશે. પછી તમારે વાયા નહીં કરવું પડે. બાજુના ઘરમાંથી આપણે લાઇટ, પંખો લઈએ તો એક લાઇટને એક પંખો મળે, પણ ડાયરેક્ટ પાવર હાઉસ સાથે જોડાઈ જઈએ તો શું મળે? બહેનો પાછળ જેટલું ચલાવવું એટલું આપણે ચલાવી શકીએ ને ભાઈઓ, કે નહીં? ચલાવી શકીએ. તો આ જીવનમાં પણ એવું છે. હવે વાયા નહીં, હવે શું કરવાનું છે? ડાયરેક્ટ કનેક્શન જોડવાનું છે. હે ને? એક તમને કહાની કહું, થોડોક અંદાજ આવી જશે તમને. હા, કે એક રાજા હતા અને એ રોજ પોતાના મંદિરની અંદર ભક્તિ કરતા હતા. સાંભળજો હા, શાંતિથી. પછી એ સાંભળતા વિચારજો તમારે શું કરવું જોઈએ. પણ એને એક આદત હતી કે રોજ ભક્તિ કર્યા પછી એક સોનાની મોહર બહાર એક ભિખારી બેઠો એને આપવાની, રોજ નિત્યક્રમ. અને એ ભિખારીને અને બહાર જે દ્વારપાલ બેઠો એ બંનેને ખૂબ સરસ દોસ્તી, એટલે બંને વાતો કરતા હોય. એક દિવસ ભિખારીને વિચાર આવ્યો કે આ રાજા અંદર શું કરે છે કે રોજ મને સોનાની મોહર આપે છે. એટલે એણે શું કર્યું? દ્વારપાલને કીધું કે મને એક વખત અંદર જવા દે. કેટલી વાર? એક વખત. હા, અને હું અંદર જઈશ તો કે રીતે કરીશ? તો કે તું અંદર જા પણ પાછળ બેસજે, નહીંતર રાજાજી કોપાયમાન થઈ જશે.
તો કે ભલે. એને પણ પોતાની હેસિયતની ખબર હતી કે હું ભિખારી છું, મારે ક્યાં બેસવું જોઈએ? પાછળ. પાછળ બેઠો, શાંતિથી જોયું કે રાજા શું કરે છે. તો એને જોતાં જોતાં વિચાર આવ્યો કે રાજા તો હનુમાનજીની ભક્તિ કરે છે. કોની? તમે થોડાક બોલજો એટલે ઊંઘ ના આવે. પછી હનુમાનજી કોની ભક્તિ કરે છે? શ્રી રામની. અચ્છા, તો શ્રી રામ કોની ભક્તિ કરે છે? શિવજીની. શિવજીની, હે ને? તો એને વિચાર્યો કે આ શિવજી પાસેથી રામ પાસે આવ્યું, શ્રી રામ પાસેથી શ્રી હનુમાન પાસે આવ્યું, હવે હનુમાનજી પાસેથી રાજા પાસે ગયું અને રાજા પાસેથી એક ટુકડો મારી પાસે આવ્યો. એટલે એ તો ઊભો થઈને ચાલવા લાગ્યો કે હું વાયા વાયા કરું એને કરતાં ડાયરેક્ટ શિવને કેમ ના પકડું? સમજ્યા? હે ને? એ તો ઉઠી ગયો અને ઉઠીને જેવો બહાર નીકળ્યો તો દ્વારપાલ કે તું ક્યાં જાય છે? તા કે મને જે મળવાનું હતું એ, પણ મને બતાવ તો ખરો તને શું મળ્યું? તા એણે બતાવી વાત. તા કે પણ તું સોનાની મોહર તો લેતો જા, હવે મારે જોઈતી નથી. હવે સંસ્કાર કયા હતા? ભિખારીના. 1 સેકન્ડમાં સંસ્કાર એના બદલાઈ ગયા. પણ જીવનની લાઈટ આવી ને તો સંસ્કાર બદલાઈ ગયા. સમજ્યા? અને જતો રહ્યો કે હવે હું ક્યારેય ભીખ માગવા નહીં આવું, મને જે જોઈતું તું એ મળી ગયું. કે આટલા બધાના હાથમાંથી પાસ થઈને આવે તો મારા હાથમાં શું રહે? એની કરતાં હું ડાયરેક્ટ જ ના પકડું. તો એના ભિખારીના સંસ્કાર છૂટી ગયા. કેમ? કારણ કે પરમાત્માને ઓળખી લીધો. આપણા પણ આખો દિવસ કેવા સંસ્કાર છે? બોલો, છે ને કે નહીં? ભગવાન પાસે માંગીએ, વ્યક્તિ પાસે માંગીએ. તમને થોડીક વાર 1 મિનિટ હસાવીશ પણ ખરી. આપસમાં ઘરમાં શું વાતો થતી હોય? તું મને સમજતી જ નથી. કારણ કે તું મને ક્યાં સમજે છે? તમે મને પ્રેમ જ નથી કરતા. કારણ કે તું મને ક્યાં કરે છે? કહીએ છીએ હાથ ચૂકે છે. મને શાંતિથી રહેવા દે ને. કારણ કે તમે મને ક્યાં રહેવા દો છો? બોલો છો કે નહીં? બોલો છો કે નહીં? હા બોલો ને. હા બોલો. સાચી વાતમાં હા કહેવામાં શું વાંધો છે? ચાહે બાળક હોય, માં હોય, પિતા હોય, બાળક હોય, પતિ હોય, પત્ની હોય, માતા હોય, પિતા, બધું ચાલે જ કે નહીં ઘરમાં? બધું જ ચાલે છે. તો આપણો કેવો નેચર થઈ ગયો? ડિમાન્ડિંગ. તમે મને સુખ આપો તો હું તમને આપીશ, તમે મને પ્રેમ કરશો તો હું કરીશ. હવે આ કોઈ આપણી ભારતીય સંસ્કૃતિ છે? તમે મને આપો તો હું તમને આપું, કે હું તમને આપું પછી તમે મને આપજો વાંધો નહીં? એ ભારતીય સંસ્કૃતિ છે. બરાબર? આવી વાત છે જીવનની. તો ભગવાન પાસે માંગીએ છીએ, વ્યક્તિ પાસે માંગીએ છીએ, તો આખો દિવસ ભીખ તો માંગીએ છીએ. તો જીવન જીવવાની રિયલ પદ્ધતિ આપણે ભૂલી ગયા. જે આપણે એક પદ્ધતિ ભૂલી જઈએ છીએ. આપણી જ સમજ બદલાઈ ગઈ, માંગવાની થઈ ગઈ બધા પાસે. પ્રકૃતિને દેવાનું હોય કે લેવાનું હોય? દેવાનું હોય. હવે આપણે શું કરીએ છીએ? પ્રકૃતિ પાસેથી લઈએ છીએ. બધા પાસે લે જ કરીશું. ક્યાં સુધી લેવતા રહીશું? હવે દેવતા બનો, દેવી બનો, દેવતા બનો. એક વખત એવું જીવન 1 મહિનો તો જીવીને શીખો. 1 મહિનો તો જીવો. 1 દિવસના દેવતા બનો. આપણે શુક્રવાર પાછા મળીશું. કેટલા દિવસના દેવતા? 2 દિવસના દેવતા બનજો. કેટલા? કોઈ ગમે તે કરે, મારે જેને આપવું છે. નવા સંસ્કાર, જેમ નવા કપડાં પહેરવાનો શોખ હોય ને, એમ નવા સંસ્કાર પણ આપણે શું કરવાના છે? ધારણ. મારે જ બીજાને આપવું છે. મારે પ્રકૃતિને આપવું છે, વ્યક્તિને આપવું છે, પશુ પંછીને આપવું છે. હે ને? કે છે ને કે ભાઈ અળસિયા નીકળે તો ભૂંડ ખાઈ જાય. એ યોનીને, ભાઈની સાથે વાત નીકળી, શીખવાડ્યું ભાઈ? એ યોનીને પણ યોગદાન આપો, વાંદરાને પણ યોગદાન આપો. એટલું યોગદાન આપો, એટલો પ્યાર આપો, એટલો પ્યાર આપો કે તમારું 100% નુકસાન કરતા હશે ને તો ખાલી 25% થશે. પણ એટલો તો એનોય હક છે ને. પહેલાંના જમાનામાં હે ને કૂતરિયું કહેતા કે 2 વીઘા જમીન કૂતરા માટે જ કાઢે. ત્યાં બનાવીને કૂતરાને ખવડાવે. હે ને 8-10 વીઘા જમીન
મંદિર માટે કાઢે, પછી કાઢો કે 2 વીઘા જમીન મંદિર માટે કાઢે. કાઢતા હતા કે નહીં? કે નહોતા કાઢતા? કાઢતા હતા. કે બધાનો હક છે આપણામાંથી, અને એ જમીન ઉપર કોઈ કશું નહોતું કરતા. તો કદાચ થોડું ઘણું ખાય તો બહુ ચિંતા નહીં કરવાની, પણ તમે એને પ્યાર સન્માન આપશો ને, તમારા વાઇબ્રેશન શુદ્ધ પવિત્ર થશે ને, તો એ તમને નુકસાન વધારે નહીં પહોંચાડે. સમજ્યા? તમને એવા સમયે ટચિંગ થશે કે હું ત્યાં જાઉં. અમારા ઘણા ભાઈઓનો અનુભવ હોય. એક ભાઈ અમારા બિલ્ડર છે, તાકે જ્યારે પેલું કામ કરતો હોય ને ખોટું કામ કરતો હોય ને તે જ વખતે દીદી હું ત્યાં જાઉં, એટલે પેલું ખોટું કામ થતું અટકી જાય. પેલા કડિયા કારીગરો હોય ને કે ભગવાન મને પરમાત્મા એ જ સમયે ત્યાં લઈ જાય. તમને જવાનો સંકલ્પ ચાલે કે હું ત્યાં જાઉં. અને આ તો મને મારા જીવનના એટલા બધા અનુભવ છે કે ગમે ત્યાં કંઈક પ્રોબ્લેમ થતો હોય તો મને ત્યાં લઈ જાય. હમણાં હું નીચે ગઈ થોડી વાર પહેલાં, તો મને એમ થયું કે ચાલ ને ભંડારામાં એક ચક્કર મારું. એ બેન મને બોલાવા આવતા હતા, દીદી આવો ને, દરરોજ બહુ વધે છે, શું કરવું છે. મને એમ થયું કે લાયા છું, હું કહું ભાઈ થોડુંક ઓછું બનાવજો. કંઈ વાંધો નહીં, ઓછું હશે થોડુંક ઓછું ખાશે, પણ પડ્યું ના રહેવું જોઈએ. પરમાત્માના ઘરનું બ્રહ્મા ભોજન કહેવાય. તો મને હસવું આવી ગયું. એ બેન મને લેવા આવતા હતા ને હું ત્યાં જતી હતી. તો આવા એક નહીં અનેક એક્ઝામ્પલો અમારા જીવનમાં છે કે જેટલી આપણી મન બુદ્ધિ સાફ થતી જાય, જેટલી આપણી ક્લિયર થતી જાય, એટલું આપણને પરમાત્મા કુદરત તરફથી ટચિંગ આવે કે મારે શું કરવું અને મારે શું ના કરવું. પાણી પહેલાં પાળ બંધાઈ જાય. શું થાય એને કહેવાય તમારી ભાષામાં? તમારી ભાષામાં બોલતા સરસ આવડે છે? આવડે છે ને? હા હા. તો પાણી પહેલાં શું બંધાય? પાળ બંધાય. સમજ્યા? તો એટલા માટે આપણે શાંતિથી બેસીને એમની સાથે વાત કરવાની. મેં તમને તે દિવસે કીધું હતું કે અમારું સરગવાનું જે આખું એક ઝાડ છે કેટલું પતલું પતલું છે. આ 2 દિવસમાં સરગવો આટલો બધો નીકળશે. તમે આવતા અઠવાડિયે આવીને જોશો ને, આટલી સિંગો આવી જશે. સમજ્યા? આ 4 મહિનાથી એનો પ્રવાહ ચાલ્યા જ કરે છે. તો જેટલું આપણે પ્રેમથી એની સાથે બેસીને અને રોજ આ તમે આ શીખી જાઓ ને, મેડિટેશન કરતાં શીખવાડી દઈશ તમને 3 દિવસમાં. હા, અને એ તમે શીખો ને રોજ એક નક્કી કરવાનું કે મારે ખેતરમાં જઈને 15 મિનિટ, 20 મિનિટ, અડધી કલાક, જ્યારે સમજો 10-10 મિનિટ ટાઈમ મળે તો 10-10 મિનિટ દિવસમાં 3 વખત બેસીને તમારા ખેતરને વાઇબ્રેશન આપો. પરમાત્મા શક્તિઓથી ભરી દો ખેતરને. એટલો બધો ભરી દો ને કે તમારો પાક પણ મીઠું મીઠું, અને આમ આવ્યો પાકને આમ વેચાઈ જશે. આ બધી સત્ય વાતો છે, જૂઠી વાતો નથી. તમારા અંતકરણમાં અંદર જવું જોઈએ પહેલાં, આનાથી આ ફાયદો થશે તો થશે. અમે તો કોઈ જીવામૃત પણ નથી નાખતા અને કાંઈ નથી નાખતા. એને જાતે અમારા વાઇબ્રેશનથી ઉગી જાય, જાણે પપૈયો ગમે તે, અને ખાઈએ તો એટલું મીઠું મીઠું હોય કે જાણે ખાંડ નાખી છે અંદર, કશું જ નથી નાખતા. અને આવે ખૂબ. શું કરવાનું છે? વાતો. એક મનુષ્ય સાથે વાતો કરો, પશુ સાથે વાતો કરો, પક્ષી સાથે વાતો કરો, પ્રકૃતિ સાથે વાતો કરો, એ બદલાય છે. અને તમે પોતે અનુભવ કરો કે ખાંડના 2 ડબલા લેજો માતાઓ. કેટલા? કાં તો ચોખાના. ના, એકની નીચે એકની ઉપર લખજો પ્રેમ, એકની ઉપર લખજો ધિક્કાર, નફરત. રોજ ખોલજો અને એકને ખૂબ નફરત કરજો. અને અડધી કલાક રહીને પાછું થોડીક વાર રહીને બીજું અડધું ખોલજો, એને ખૂબ પ્રેમ કરજો. એક સફેદનું સફેદ રહેશે, એક કાળું પડવા માંડશે. કોના વિચારોથી? કોના વિચારોથી? બોલો ને, બોલો. અનુભવ નથી ને એટલે બોલતા નથી.
આજે જ જઈને મૂકી દેજો 2 ડબલામાં, અને 21 દિવસ એની ઉપર પ્રયોગ કરો. આપણે સાયન્ટિસ્ટો જ છે બધા. શું છીએ આપણે? હા, એ ભલે વૈજ્ઞાનિકો રે, આપણે વૈજ્ઞાનિકો જ છીએ. તો એમને પણ તમે શું કરો, હા, અડધી કલાકનો ફરક રાખજો, પણ 2 ડબ્બા ઉપર લખી જરૂર મૂકજો. અને 21 દિવસથી તમે જોજો એનામાં ભયંકર ફરક આવ્યો હશે. એવી રીતે તમારા બાળકો બધાને છે ને કે નથી? ઘણા અમને આવીને કહેતા હોય, આ મારું બાળક બહુ તોફાની, દીદી હાથ મૂકી દો ને તો શાંત થઈ જાય. હાથ મૂકવાથી થોડું શાંત થઈ જાય. મેં કીધું, રોજ તો તમે એની સાથે રહો છો, પણ રોજ તમે વિચાર કરો, મારું રાજા બાળક છે, એ શાંત છે. તમે જમવાનું બનાવો, એમાં એવું વિચારો કે આ જે ખાય એ શાંત થઈ જાય, સમજદાર થઈ જાય. હળદર નાખો, મરચું નાખો, શું નાખો, મીઠું નાખો, એ નહીં નાખવાનું. હળદર નાખો તો વિચાર કરો, હું પ્રેમ નાખું છું, હું આનંદ નાખું છું. મસાલા ભલે 7 નાખો, પણ ગુણ નાખો. મસાલા નાખતી વખતે એક ગુણને અંદર જુઓ, અને ખાવાની અંદર જે મીઠાશ આવશે ને, એ 4 દિવસનું તમે વાસી ખાશો ને તો તમને મીઠું જ લાગશે. શું લાગશે? મીઠું જ લાગશે. અને વ્યક્તિના મનનું પરિવર્તન થશે. તો તમે જીવામૃત બનાવો ને તો પણ એવી પરમાત્માની યાદમાં તમે જે અહીંયા શીખીને જાઓ ને, પછી એ જીવામૃત બનાવીને તમે જોજો, અને પછી એ પાકમાં નાખજો. તમે જે વિચાર નાખશો એવું જીવામૃત બનશે. આ બધો અનુભવનો સબ્જેક્ટ છે. નિશ્ચય, વિશ્વાસ કરીને જુઓ. જેમ ભાઈએ કીધું ને કે તમારી પાસે જેટલા વીઘા ખેતર છે એમાંથી 1/2 વીઘું પ્રાકૃતિક ખેતીથી કરો, અને 1/2 વીઘું પ્રાકૃતિક પ્લસ યોગિક ખેતી લો. બાકી તમે ભલે રસાયણ ખાતરથી કરો. અને તમે જુઓ કે 3માંથી કયો પાક વધારે ઉતરો અને કયો પાક સારો ઉતરો, અને એ 1/2 વીઘાનું તમે ઘરમાં વાપરજો. સારું ને કે નહીં? તમારા માટે, તમારા સુખ માટે. સમજ્યા? આટલી બધી જમીન હોય તો 1/2 વીઘું તો તમારા ઘર માટે વપરાય ને, જે પાક લો એ, કે નહીં? તમારું વધે તો અમને આપી જજો, અમે પૈસા આપી દઈશું તમને, કે આ દીદી યોગિક ખેતીનું છે, અમારી પાસે વધ્યું, અમારા ભાઈ બહેનો લઈ લેશે, અમે સેન્ટરમાં રાખીશું. તમને એમ થાય કે વધી ગયું તો શું કરવું, હવે લઈ આવજો. પણ તમે જોજો કે એમાં મીઠાશ, અને 1.25 થી 1.5 ગણો પાક ઉતરશે. પણ કન્ડિશન એટલી કે એનું જીવામૃત બનાવો, એના જે બીજ હોય, શું હોય, બીજ લાવો ને તો ભગવાન પાસે મૂકો. 1 દિવસ એને ચાર્જ કરો. તમને જે ભાષામાં આવડતું હોય, જો કે આજે શીખી લેશે ને, એને તો હું જ શીખવાડી દઈશ કે કેવી રીતે ચાર્જ કરવાનું. જે મારી પાસે 3 દિવસ આવશે ને, શુક્ર, શનિ, રવિ, હું શીખવાડી દઈશ. એને ચાર્જ કરો. બોતી વખતે પણ વિચાર કરો કે બસ આ તો પરમાત્માનું ખેતર છે. જે તમે 1/2 વીઘું કરો ને, શું કરો? આ પરમાત્માનું ખેતર છે. અને પ્રાકૃતિક ખેતીમાં પણ તમે એ રીતે કરી શકો. આ પરમાત્માનું ખેતર છે, આ પરમાત્માનું બિયારણ છે. હું તો ટ્રસ્ટી જ છું. અને એના પછી તમે એને વાવશો. વાવીને તમે એને રોજ વાઇબ્રેશન આપો. 10 મિનિટ રોજ એને વાઇબ્રેશન આપો. પરમાત્માની કિરણો ઉપરથી ખૂબ વરસી રહી, જેમ વરસાદ વરસે એમ વરસી રહી છે. અને પાક ડબલ આવી રહ્યો છે. પાકમાં ખૂબ મીઠાશ આવી રહી છે. અને આ પાક તમે પોતે ખાજો. ટાઈમ મળે તો દીદીને ખવડાવવા આવજો. દીદી લો, હું સેમ્પલ લાવી. વાવજો, બીટ ને બધું વાવજો. તમને એમ લાગશે કે આ બીટની અંદર સાકર નાખી જ કે શું? અને કેવા નીકળે બીટ, મૂળા, કેપ્સિકમ મોટા મોટા.
જે રાસાયણિક ખાતરથી નાખીને તમે મોટું બનાવો એની પહેલાંથી તમે મોટું બનાવી શકો છો. કારણ કે મારી પાસે પ્રૂફ છે, મારા મહારાષ્ટ્રના એટલા બધા ખેડૂતો છે કે આબુથી આવતા જતાં એ લોકો લઈને આવતા હોય, દીદી આ મારું યોગિક ખેતીનું, એવી ખાવાની મજા આવે. અમારા માઉન્ટ આબુ હેડક્વાર્ટરમાં તો પૂરું આખું તપોવન બનાવ્યું છે. ત્યાંથી પણ અમારા ભાઈઓ આવે ત્યારે ગાડીમાં આવે તો લઈ આવે. સમજ્યા? શું મીઠાશ હોય ખાવાની. કરશો મારા વાલા ભાઈ બહેનો, કરશો. પોતાના માટે અડધું વીઘું કાઢશો. કોણ કોણ કાઢશે અડધું વીઘું? બસ અનુભવ કરો. અને એને સેમ્પલ બનાવી દીધું ને, તમારી આજુબાજુના બીજા ખેડૂતને તમે કહી શકશો કે જો મારો પાક ડબલ થયો, મીઠો થયો, લોકો તમારી પાસે સામેથી આવીને લઈ જશે. તમને કાલે પણ પેલા પ્રાકૃતિકવાળા વનરાજભાઈ કરજણવાળા આવ્યા હતા, તમને સંભળાયું ને? કેટલું કમાય છે, કેટલું કમાય છે. પૈસા જ વધારે જોઈએ છે ને, બીજું શું જોઈએ? બીજું શું જોઈએ? અરે ભગવાનના બચ્ચાઓ, હું ખૂબ પૈસાવાળો છું, છમ પૈસો આવી રહ્યો છે, અને મારો પૈસો ક્યાંય ખોટો જતો પણ નથી ને જાય પણ નહીં. કારણ કે મારું ધન ઈશ્વરીય ધન છે. નહીં બીમારીમાં જાય, નહીં કોઈ લઈ જાય, ન લૂંટી જાય, ન ચોર લૂંટી જાય, કશું જ ના થાય. મારી પાસે ખૂબ ધન છે, હું ધનવાન છું. બોલો બોલો બોલો, હું ખૂબ ધનવાન છું. બીજું શું છું? હું ખૂબ સુખી છું. મારું શરીર ખૂબ તંદુરસ્ત છે, એટલે ડૉક્ટર પાસે પૈસા જ ના જાય. સમજ્યા? હું ખૂબ સુખી છું, હું ખૂબ ધનવાન છું, હું ખૂબ તંદુરસ્ત છું. તમારા મુઠ્ઠીમાં જ બધું રાજ છે, આ સંકલ્પોમાં જ. આવા સંકલ્પો તમે કરશો, મારા ખેતમાંથી ખૂબ પાક નીકળે છે, ખૂબ નીકળે છે. બીજો ખેડૂત પૂછવા આવશે, ભાઈ તું શું કરે છે? હે જુઓ. અને બીજાને રાસાયણિક ખાતર વગરનું ખવડાવીએ, એનું પુણ્ય કેટલું મોટું મળે આપણને. મળે કે ના મળે? આપણે રાસાયણિક ખાતરથી બનાવેલો પાક વેચીએ અને એનાથી કોઈને કેન્સર થયું, કોઈને કાંઈક થયું, એની બદદુઆ આપણને ના મળતી હોય સૂક્ષ્મમાં? જેમ દુઆ મળતી હોય એમ બદદુઆ પણ જરૂર મળે. અને પછી આપણો અંત પણ ક્યાંક ને ક્યાંક તો ગડબડવાળો આવે જ. યા તો આપણા છોકરાનું ભવિષ્ય બગડે, કારણ કે આપણે કમાણી કઈ લીધી? ખોટી કમાણી લીધી છે. કર્મનું ફળ તો છે ને છે જ. એટલે આપણે અહીંયા બતાવ્યું હતું, કર્મની ખેતી કેવી રીતે કરવી, એવી ટેકનિક શીખી જવાની કે તમને ખોટ પણ ના જાય અને આપણાથી કોઈને નુકસાન પણ ના જાય. બસ આ શીખવાનું છે. એટલે આ યુનિવર્સિટી છે. તમે જ્યાંથી આવ્યા હશો તે આજુબાજુ બ્રહ્માકુમારીસના કેન્દ્ર જરૂર હશે, હોય જ. પાઠશાળા ચાલતી હોય, ક્યાંક તાલુકા લેવલે હોય, જઈને મળી આવવાનું. બેન, કયા કયા ગામડામાં પાઠશાળા ચાલે છે? બાકી 3 દિવસમાં કોર્સ તો હું તમને પૂરો અહીંયા જ કરાવી દઈશ. બરાબર ને કે નહીં? હા હા, ઠીક છે. હજી આવા આપણા ભાઈ પણ, ભાઈ જ લેવાના છે ને, કશ્યપભાઈ. આપ કશ્યપભાઈ હે ને? હા, હવે આપણા કશ્યપભાઈ પણ લેશે. હા, અને છેલ્લે ક્લોઝિંગ કરવા આપણા દીપકભાઈ પણ આવશે. કારણ કે આજે છેલ્લો દિવસ છે તમારો. અને બસ દિલથી એટલી દુઆ આપું છું કે આપ ખૂબ સુખી રહો, આપના ખેતરો ખૂબ ફૂલે ફાલે, ખૂબ ફૂલે ફાલે, ખૂબ. હા, ખૂબ આગળ વધો અને હંમેશા બીજાને એક સેમ્પલ બનીને રહો, એવી જ મારા દિલની અંતરની દુઆઓ છે. આ ભગવાનના ઘરેથી કંઈક પૂંજી લઈને જજો. ઠીક છે? ઓમ શાંતિ, ઓમ શાંતિ. અને આપણા ભ્રાતા કશ્યપભાઈ રાય, પ્રાકૃતિક સફળ ખેડૂત. વાહ! પણ ખૂબ ખૂબ ભગવાનના ઘરમાં ખૂબ ખૂબ સ્વાગત છે ભાઈ. અને એ પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરાય એ આપ જરૂરથી શીખવાડો.
करते हैं दिल से आपका, अभिनंदन करते दिल से आपका, स्वागत करते हैं दिल से आपका, अभिनंदन करते दिल से आपका। મને વિચાર આવ્યો, બેસો ભાઈ, 2 મિનિટ તમને મેડિટેશન કરાવું તમારા ખેતરને કેવી રીતે વાઇબ્રેશન આપવાના. હે, હા, ચાલો. જે હું બોલતી જાઉં ને એ તમારે બુદ્ધિથી જોવાનું છે. કેવી રીતે જોવાનું છે? બુદ્ધિથી દ્રશ્ય બનાવવાનું છે. ઠીક છે ને? બેનો કોઈ ઊભી થતી હોય તો હમણાં 2 મિનિટ ના થાવ, યોગ કરતાં શીખી લો. તમને એક નાની એવી કહાની પહેલાં સંભળાવીને સ્ટાર્ટ કરીશ તો તમને જલ્દી આવડી જશે. સંભળાવો ને 2 મિનિટ, 5 મિનિટ લો ભાઈ. હા, જો એક બહુ જ મોટો નગર શેઠ હતો, રાજા જેવો. એણે શું કર્યું કે એની પાસે બહુ જ ધન હતું. હું જે બોલું એનું દ્રશ્ય બનાવજો. બહુ જ ધન હતું અને એક જ છોકરી હતી, એકલોતી રાજકુમારી એની. તો એણે શું કર્યું, એવો વિચાર કર્યો કે હું આ ધનને શું કરીશ. એટલે એણે પોતાના દીકરી માટે એક એવી સ્કીમ મૂકી બધાની સામે કે મારી દીકરીના વિવાહ હું એની જ પાસે કરાવીશ કે જે વીર પુરુષ હોય. પણ એના માટે કરવાનું શું? તો એને એવી ટફ સ્કીમ મૂકીને કે જલ્દી કોઈ કરી શકે નહીં. એને એક બહુ મોટો સ્વિમિંગ પુલ બનાવ્યો, આનાથી 4 ગણો. અને બધાને કહી દીધું કે આ સ્વિમિંગ પુલમાં જે તરીને બહાર નીકળે એને એ છોકરીના વિવાહ એની સાથે મારી દીકરીના વિવાહ કરાવીશ અને મારું અડધું રાજ્ય પાટેનું આપી દઈશ. તો બધે મેસેજ તો પહોંચી ગયો, બધા જ ભેગા થઈ ગયા કે હવે કોણ પડશે આમાં. એટલે પછી જ્યારે બધા સ્વિમિંગ પુલની આજુબાજુ ઊભા રહ્યા તો પેલા જે સાપ હતા ને 5 ઝેરીલા સાપ અંદર નાખ્યા હતા, એ એટલા બધા ફૂફાડા મારે હે ને, તો બધા સ્તબ્ધ થઈ ગયા. અને જેમ એકદમ તમે બધા અત્યારે સાયલેન્સ થઈ જાઓ તો શું થાય? ઘડિયાળનો અવાજ પણ સંભળાય ને, ટક 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 આવે, અવાજ આવે. તો એવી જ રીતે સાપના ફાડા મારવાનો અવાજ આવવા લાગ્યો. એટલે વધારે ડર લાગ્યો બધાને. જ્યારે વધારે ડર લાગ્યો બધાને તો કોઈ પડવાની હિંમત કરતું નહોતું. પણ હવે કન્ડિશન, જો કોઈ ન પડે તો દીકરી કુંવારી રહે, એ હતું. એમાં એક યુવાન પડ્યો અંદર, પણ નીકળવાનો રસ્તો નહોતો. નીકળવું હોય તો એને પહેલે પાર જ જવું પડે, એવું નહીં પાછું આવી જાય. પડવાનું ખરું પણ નીકળવાનું પહેલી બાજુ. એટલે એને પોતે તરવું જ પડે. તો એ વ્યક્તિ તરતા તરતા એને હિંમત રાખી એણે અને બહાર પણ નીકળી ગયો. અને છતાં સાપના ફૂફાડા ખૂબ ફૂલચોર, બધા શાંત થઈ ગયા હતા એકદમ કે હવે શું થશે. જો એ ટચ પણ કરે તો પણ એ વ્યક્તિ મરી જાય એટલું ઝેરીલા સાપ હતા. એકદમ બહાર નીકળી ગયો અને એ દીકરીના જે પિતાજી હતા એને ઉઠાવી લીધો. અને પછી બધાને એવું થઈ ગયું કે આ તો વિજય થઈ ગયો. ને એટલે વિજય વિજય વિજયનો નાદ થવા લાગ્યો. હા, પણ એ દીકરો જે હતો એને હોશ રહ્યા નહીં. હા, બિલકુલ હોશ ના રહ્યા. જેમ કે ને પેલો પાગલ જેવો થઈ જાય ને કે મામા મામા કર્યા કરે હે ને. પણ બધા બહુ ખુશ હતા, બધા એને હલાવતા હતા. એના ફાધરે એને હલાવ્યો કે ભાઈ એવું તો શું છે કે તું બોલતો નથી, તને ખુશી નથી? નહીતર આટલો વિજય થઈ જાય, આટલી સરસ રાજકુમારી મળે, આટલું બધું ધન મળે તો વ્યક્તિને ખુશી હોય કે ના હોય? હોય, હા કે ના હોય? પણ
બહુ જ હલાયો, બહુ જ હલાયો, એને છતાં આમ કરતો હતો. બહુ જ કીધું. ત્યારે એને પૂછવામાં આવ્યું કે કેમ તને ખુશી નથી? તો એણે એવું કીધું કે હું શોધી રહ્યો છું કે મને ધક્કો કોણે માર્યો. શું કર્યું? મને ધક્કો કોણે માર્યો? હા, એ પોતે નહોતો પડ્યો. હવે જે હું બોલી એનું તમે શું બનાવ્યું? ચિત્ર બનાવ્યું. શું કર્યું? તો જે સ્ટોરી હું બોલી એની સાથે તમારો યોગ લાગી ગયો. આને કહેવાય યોગ. શું કહેવાય? આવો જ યોગ આપણે ખેતરમાં લગાડવાનો છે. શું કરવાનું છે? ખેતરમાં. તો ચલો હવે હું તમને તમારા ખેતરમાં ફરવા લઈ જાઉં. હે ને? કહાનીના માધ્યમથી સ્વિમિંગ પુલ સુધી લઈ ગઈ, બધું જ બતાવી દીધું. હવે આપણે ક્યાં ફરવા જઈશું? આપણા ખેતરમાં. હા, દરેક પોતપોતાના ખેતરમાં ફરવા લઈને જવાનું છે. હું જે બોલું તમારે શું કરવાનું છે? ચિત્ર બનાવવાનું છે. ચલો, હું બોલું એ બોલવાનું નથી તમારે, બસ ચિત્ર બનાવવાનું છે. અને જો ચિત્ર બનાવતી વખતે તમારી આંખે ખુલ્લી હતી ને, મેં કહાની કીધી તોય પહોંચી ગયા ને, તો બુદ્ધિ ચિત્રની જ ભાષા સમજે છે. શું કરે છે? બીજી કોઈ ભાષા આવડતી નથી. એ ફોર એપલ, આપણે નાના હતા ત્યારે ક કડિયાનો ક, ખ ખડિયાનો ખ, કમલનો ક, એ બધું શીખતા હતા ને. કેમ ચિત્ર બતાવ્યું? તો કે બુદ્ધિ ચિત્રની જ ભાષા સમજે છે. એટલે આપણે ચિત્ર જ નિર્માણ કરવાનું છે. હું તમને સંકલ્પ આપીશ, તમારે ચિત્ર નિર્માણ કરવાનું. ઠીક છે? ચલો. વિડીયો લે છે. વિડીયો વ્હાઈટ ફોન. દુર્ગાબેન લઈ ગયા. ટીચામાં લઈ ગયા. ઓમ શાંતિ. ચાલો આપણે આ હોલમાંથી થોડી નાની એવી શેર કરવા જઈએ. ધીરે ધીરે આ શરીર રૂપી વસ્ત્રને ભૂલીને એક પ્રકાશનું શરીર લઈને જઈએ. જ્યાં આપણે રહીએ છીએ એ ગામ સુધી પહોંચીએ, જ્યાં આપણું ખેતર છે એ ખેતરમાં પહોંચી જાઓ. ખેતરમાં એક બહુ સરસ જગ્યા હોય, થોડીક ઊંચી જગ્યા હોય, ત્યાં બેસી જાઓ. પરમાત્મા શિવને આહ્વાન કરીએ. આવો મારા પિતા, આપ તો વિશ્વના નાથ છો, વિશ્વ રક્ષક છો. આજથી આ ખેતર મારું નથી, આ ખેતર તમારું છે. તમે જ મારા માત પિતા છો, તમે જ મારા પાલનહાર છો. આજથી હું આ ખેતરને ટ્રસ્ટીની જેમ ચલાવીશ. આવો પ્યારા પિતા, આવો. એક પરમધામમાંથી, બ્રહ્માંડમાંથી એક મહાજ્યોતિ ઉપરથી નીચે આવે છે અને આવતા આવતા ખેતરમાં એના કિરણો વરસાવી રહી છે.
હું એ બિંદુને જોઈને ખુશ થઈ રહી છું. કેટલા સરસ એના કિરણો છે, પ્રેમના, આનંદના, સુખના. એ બિંદુ ખેતરમાં ફરતું ફરતું મારી નજીક આવી રહ્યું છે. હું એને ઓળખી ગઈ. મારા પિતા મારી નજીક આવી રહ્યા છે. મેં કહ્યું, આપ મારી સાથે આ ભૃકુટીમાં બેસી જાઓ જ્યાં હું તિલક કરું છું. મારી આત્મા પણ આ ભૃકુટીમાં બેઠી છે. તમે પણ અહીંયા બેસી જાઓ. અને એક બિંદુ મારા લલાટમાં બેસી જાય છે. મારું મન શાંત, હલકું ને પવિત્ર બની ગયું. હું અને પરમાત્મા, શિવ શક્તિ કમ્બાઈન્ડ થઈ ગયા. આ આંખોથી હું અને પરમાત્મા આખા ખેતરને જોઈ રહ્યા છીએ. એમની કિરણો આખા ખેતરમાં ફરી રહી છે. પ્રકૃતિ હરીભરી થવા માંડી. એ પણ પરમાત્માનો પ્યાર અને પરમાત્માની શક્તિ લઈને ખૂબ પ્રફુલ્લિત થઈ રહી છે. આપણો પાક પણ ડોલવા લાગ્યો. ઓ, કિતની પરમાત્મા શક્તિ છે. પ્રકૃતિ તમને આશીર્વાદ આપી રહી છે કે આજે તો પ્રકૃતિપતિ ખુદ ખેતરમાં ફરવા આવ્યા. આવો મેં રોજ કરવા લાગ્યો અને પાક ખૂબ વધવા લાગ્યો. ખૂબ મીઠાશ આવતી ગઈ. પાક બમણો થઈ ગયો. ખેતર હરું ભરું થઈ ગયું. પશુ પંછી જાનવર કોઈ આ પાકની નજીક નથી આવતું. એ પણ ખેતરની રક્ષા કરવા લાગ્યા કે આ તો સ્વયં પરમાત્માનું ખેતર છે. મારે આની રક્ષા કરવાની છે. મારે નુકસાન નથી કરવાનું. વરસાદની જરૂર હોય ત્યારે જ મારા ખેતરમાં વરસાદ આવે છે. બાકી વરસાદ અને માવઠું પણ મારા ખેતરની રક્ષા કરે છે, કારણ કે આ પરમાત્માનું ખેતર છે. એક ચારો તરફ પરમાત્માના પ્રકાશથી એની છત્રછાયા બની ગઈ. આ ખેતર પરમાત્માની છત્રછાયામાં સલામત છે. અને જેવો પાક થયો, ખૂબ પાક ઉતરો અને લોકો લેવા માટે પડાપડી કરી રહ્યા છે. અમને તમારા ખેતરનો પાક આપી દો. તમારે જેટલા પૈસા જોઈતા હોય એટલા લઈ લો. ઊંચા ભાવથી પાક પણ વેચાવા લાગ્યો. બધાને શ્રદ્ધા બેસતી ગઈ કે આનો પાક ખૂબ સરસ છે. બસ પોતાના પિતાને ધન્યવાદ કરો કે આમ જ મારી સાથે હંમેશા રહેજો.
હું તમારું બાળક છું, આપ મને સદબુદ્ધિ આપજો. ધીરે ધીરે મહાજ્યોતિને લઈને હું મારા ખેતરમાંથી પ્રકાશનું શરીર લઈને હું આ હોલમાં પાછી આવી રહી છું. પોતાને આ હોલમાં મહેસૂસ કરો. આંખો ખોલો. હું એક શાંત સ્વરૂપ આત્મા છું, શક્તિશાળી આત્મા છું, આનંદ સ્વરૂપ આત્મા છું, પ્રેમ સ્વરૂપ આત્મા છું, પવિત્ર આત્મા છું. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. ક્યાં ફરી આવ્યા? ખેતરમાં, હે ને? એવી રીતે તમે બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે વહેલા ઉઠો ને, હે ને, તમે જ્યારે પણ ઉઠો, તમારું 10 મિનિટ જે મન છે ને, તમારું સબકોન્શિયસ માઇન્ડ, એ તમારા સર્વન્ટ, નોકરની જેમ કામ કરતું હોય. શું કરતું હોય? સીધું નીચે નહીં ઉતરી જવાનું. જ્યાં બેઠા છો, જ્યારે ઉઠ્યા 10 મિનિટ ત્યાં જ બેસી જાઓ, કાં તો જગ્યા બદલી કાઢો, ખુરશી ઉપર બેસી જાઓ, સોફા ઉપર બેસી જાઓ, પણ 10 જ મિનિટ. કેટલું? તમે જે વખતે તે વખતે જે વિચારશો ને એ તમારી હકીકત બનશે. આ સાયન્સ છે, વિજ્ઞાન છે. ત્યારે તમારે શું કરવાનું? પરમાત્માને ગુડ મોર્નિંગ કરીને લાવવાના ને એને કહેવાનું, ચલો પરમાત્મા, શિવ પરમાત્મા, આપણે ખેતરમાં ચક્કર લગાવવા જઈએ. અને ચક્કર લગાવીને તમારે જે તમને જેવો પાક જોઈતો હોય, જેટલો પાક જોઈતો હોય ને, એ બુદ્ધિથી દ્રશ્ય બનાવી દેજો. શું કરજો? અને ખરેખર એ હકીકત બનશે. અને રાત્રે તમે સૂઈ જાઓ ને, તમને ઊંઘ આવવા લાગે ને, ત્યારે પણ શું કરજો? ભગવાનને લઈને ખેતરમાં ફરવા જતા રહેજો. તમને જેવો પાક જોઈતો હોય, જેવો જોઈતું હોય એવું વિચારતા વિચારતા સૂઈ જજો. આજે તમને ભગવાનના ઘરમાંથી કંઈક ગિફ્ટ મળી ને. શું મળી? બુદ્ધિ. શું મળી? બુદ્ધિ, દિવ્ય બુદ્ધિ. એ બુદ્ધિથી તમારે ફરવાનું. એ રાત અને સવારનો સમય, રાતનો છેલ્લો સમય 10 મિનિટ અને સવાર આંખ ખુલે એની 10 મિનિટ પછી તો તમારું કોન્શિયસ માઇન્ડ ચાલુ થઈ જાય. પેલું સબકોન્શિયસ માઇન્ડ ચાલુ હોય 10 મિનિટ. તમારે જે સફળતા જોઈતી હોય, છોકરાની જોઈતી હોય, ખેતરની જે જોઈતી હોય, પણ એ 10 મિનિટ તમારા માટે અમૂલ્ય હોય. કેટલી? અને આપણે એવી રીતે ઉઠવાનું ને કે બધા કરતાં 10 મિનિટ વહેલા ઉઠી જવાનું, એટલે આપણને કોઈ ડિસ્ટર્બ કરે નહીં. પછી જ બધાને ઉઠાડવાના. બરાબર? શીખ્યા? કોણ કોણ શીખ્યા? હાથ ઉપર કરે. બસ, સરસ. લો ભાઈ, જો ભાઈ પણ શીખી ગયા, હે ને? એને તો પ્રાકૃતિક ખેતી કરતા આવડે જ છે, હવે આ યોગિક ખેતી કરશે. બરાબર ભાઈ? હે ને? પછી કંઈક ખવડાવવા આવજો અમને, કે જો આ કેવી મીઠાશ છે. આવશો ને? પિયરમાં આવશો ને દેવાભાઈ? પણ યોગિક ખેતીનું, હો, ખાલી પ્રાકૃતિક ખેતી નહીં. ઠીક છે? ઓમ શાંતિ, ઓમ શાંતિ. આપણા ભાઈએ પણ બહુ સરસ શીખવાડ્યું. ભાઈને પણ આપણે ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. એ પણ એગ્રોમાં બહુ મોટા સાહેબ હતા અને આ એમનો ફેવરિટ સબ્જેક્ટ હતો, એટલા માટે સ્પેશિયલ તમારું લેવા માટે આવ્યા હતા.